તો ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં ની જોઈન્ટના જે હાડકાં હોય જેના ઉપર નોર્મલી કાર્ટિલેજ કે ગાદીનું એક લેયર હોય છે એ ઘસારાના કારણે ખરાબ થઈ જાય છે. ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં એક ખરાબ ગાદી કાઢીને એના ઉપર સ્પેશિયલ મેટલની કેપ આવી રીતના બેસાડવામાં આવે અને આ જે સ્પેશિયલ મેટલ કેપ વચ્ચે એક મેડિકલ ગ્રેડ પ્લાસ્ટિકનું કાર્ટિલેજનું સબસ્ટિટ્યૂટ બેસાડવામાં આવે. આનાથી હાડકાં ઉપર હાડકાનો ઘસારો બંધ થઈ જાય અને પેશન્ટનો દુખાવો જતો રહે, જેનાથી પેશન્ટ એની નોર્મલ ડે ટુ ડે એક્ટિવિટીઝમાં વાપસ શરૂ કરી શકે. જ્યારે ની આર્થરાઇટિસ સિવિયર કે એડવાન્સ સ્ટેજમાં હોય ત્યારે ની રિપ્લેસમેન્ટ સર્જરીની જરૂરત પડે. લગભગ આવા કેસીસમાં ની જોઈન્ટની જે કાર્ટિલેજ કે ગાદી હોય છે એ લગભગ પૂરેપૂરી ઘસાઈ ગઈ હોય છે, હાડકાને હાડકું ટચ થઈ ગયું હોય છે, પેશન્ટને સતત દુખાવો રહે છે. ઘણા કેસીસમાં પેશન્ટના પગનો આકાર બી ચેન્જ થઈ જાય છે અને આ સ્ટેજમાં બીજી ટ્રીટમેન્ટ જેમ કે દવાઓ, ફિઝિયોથેરાપી કે ઇન્જેક્શન્સ પણ કામ નથી આપતા. આ સ્ટેજમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી રેકમેન્ડ કરવામાં આવે છે. મેડિકલી ફિટ પેશન્ટ્સમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી સેફ સર્જરી છે. ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં મોર દેન 95% સક્સેસ રેટ છે. કોઈ પણ મેડિકલ પ્રોસિજરમાં થોડું રિસ્ક હોય છે. ની રિપ્લેસમેન્ટમાં કોઈ વખત ઇન્ફેક્શન થવાનું રિસ્ક હોય, કોઈ વખત પગમાં ક્લોટ્સ કે લોહીની ગાંઠ થવાનું રિસ્ક હોય અને અમુક રેર કોમ્પ્લિકેશન જેમ કે નર્વ ઇન્જરી, ફ્રેક્ચર એમ હોઈ શકે. પણ તમારા ડૉક્ટર કોઈ પણ કોમ્પ્લિકેશન ન થાય એનું પૂરું ધ્યાન રાખશે. એના માટે ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે એન્ટીબાયોટિક આપવામાં આવે કે પછી બ્લડ ક્લોટ પ્રિવેન્ટ કરવા માટે લોહી પતલું કરવાની દવા આપવામાં આવે. સર્જરી પ્રોસિજર લગભગ 1 કે 1.5 કલાકમાં પતી જાય છે. પણ ઓપરેશનની પહેલાં એનેસ્થીઝિયા માટે થોડો ટાઈમ લાગે, ઓપરેશનની તૈયારીમાં થોડો ટાઈમ લાગે અને ઓપરેશન પત્યા પછી પેશન્ટને નર્વ બ્લોક જે દુખાવામાં રાહત દેવા માટે કે પછી ઓબ્ઝર્વેશન માટે રિકવરી રૂમમાં રાખવામાં આવે. તો પેશન્ટના રિલેટિવ માટે પેશન્ટ અંદર જાય અને બહાર આવે એને 3 થી 4 કલાક પણ લાગી શકે. પરંતુ ની રિપ્લેસમેન્ટ સર્જરીની પ્રોસિજર 1 કે 1.5 કલાકમાં પતી જાય છે. ની રિપ્લેસમેન્ટ સર્જરી મોટા ભાગે સ્પાઇનલ કે એપિડ્યુરલ એનેસ્થીઝિયામાં કરવામાં આવે છે. આમાં કમરમાં એક ઇન્જેક્શન આપવામાં આવે જેનાથી કમરથી નીચેનો ભાગ શૂન્ય થઈ જાય અને ઓપરેશન પૂરું કરવામાં આવે છે. બહુ જ રેરલી જનરલ એનેસ્થીઝિયામાં જેમાં પેશન્ટને ફૂલ્લી અનકોન્શિયસ કરવામાં આવે એનો ઉપયોગ કરવો પડી શકે. આધુનિક ટેકનિકથી કરેલા ની રિપ્લેસમેન્ટમાં પેશન્ટ ઓપરેશનના સેમ ડે ચાલવાનું સ્ટાર્ટ કરી દે છે. મોટાભાગના પેશન્ટ ઓપરેશનથી 1 કે 2 દિવસમાં ડિસ્ચાર્જ બી થઈ જાય છે. 3 થી 4 અઠવાડિયા પેશન્ટને વોકરની સાથે કે સ્ટિકની સાથે સપોર્ટ લઈને ચાલવાની જરૂરત પડે, પણ 1.5 થી 2 મહિનામાં રિકવરી કમ્પ્લીટ થઈ જાય છે. ઓપરેશન પછીની રિકવરી પેશન્ટ જેટલો યંગ હોય કે પેશન્ટ ઓપરેશન પહેલાં જેટલો ફિઝિકલી એક્ટિવ હોય એની રિકવરી એટલી ફાસ્ટ થાય અને એ જ રીતે જે પેશન્ટને ઘસારો ખૂબ વધારે સિવિયર કે એડવાન્સ સ્ટેજમાં હોય તો એમને રિકવરીમાં થોડો વધારે ટાઈમ લાગી શકે.